चंद्रपाल गंग की तरंग माल विमल नीर गाजे बम 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 डमरू बाज नाद वेद स्वर सुसाज शंकर महाराज गाज तांडव नाचे भोळो महाराज गाज तांडव। તો હાલો મિત્રો, કેમ છો? તો બધાને જય શ્રી કૃષ્ણ। તો તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગની અંદર। તો આજે આપણે જવાના છીએ એવા મંદિરે જે 250 થી 300 વર્ષ જૂનું જે મંદિર આવેલું છે, જે ખોડિયાર માતાજીનું। તો આપણે જવાના છીએ ત્યાં। તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક શેર અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ દબાવી દીજો, જેથી કરીને તમને અમારા અવારનવાર વિડીયો જોવા મળતા રહે। અને હા, 1000 આપણા સબસ્ક્રાઈબર તમે લોકોએ પૂરા કરાવી દીધા છે, તો તમારો લોકોનો દિલથી ખૂબ ખૂબ આભાર। અને આગળ આવો પણ તમે સપોર્ટ કરતા રહીજો। તો ચાલો આપણે મળીએ મંદિર જઈને। તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ખોડિયાર મંદિરે। તો હવે આપણે જવાના છીએ દર્શન કરવા। તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બને રહીજો। અને સરસ મજાનું મંદિર છે આવેલું, અને તમામ મનોકામના જે હોય માનતા કરે તમામ મનોકામના પૂરી કરવામાં આવે છે। તો એવું ખોડિયાર માતાજીનું મંદિર છે। તો ચાલો વિડીયોની અંદર બના રહીજો। તો ચાલો મિત્રો, જો અહીંયા આપણે મુકેશભાઈ ચા બનાવે છે, જે જગ્યાનું સંચાલન કરે છે અને દેવા બત્તીનું આ ત્યાંની જગ્યાનું બધું તમામ એ રાખે કામ કરે છે। તો અહીંયા બેઠા છે, ચા બનાવે આપણી હાટું। જય માતાજી મુકેશભાઈ। જય માતાજી। કેમ છે? સારું ભાઈ? સારું ભાઈ, જય માતાજી। જય માતાજી। આ જો ચા બનાવી છે। હા, જો આ ચા બનાવે છે। વરસાદી માતાજીની। હા, માતાજીની બરસાદી છે ને, હા, ગરમા ગરમ ચા બનાવે। તો ચાલો વિડીયોની અંદર તમે કન્ટિન્યુ બનાવી રહીજો। હમણાં આપણે જગ્યાનું માતાજીના પણ દર્શન કરીશું શું છે એ। સરસ મજાનું મંદિર છે અને સરસ મજાનું ખોડિયાર માના મંદિર છે। તો હમણાં આપણે મળીએ। જો અહીંયા મઢી જેવું બનેલું છે। જો આ છે એક મઢી છે, એટલે મઢી રહેવા માટેનું, એટલે જો આની અંદર આવી રીતનું છે। અહીંયા કોઈ રહેતું નથી, પણ આ મુકેશભાઈ ખાલી અહીંયા સેવા માટે કરે, એટલે આ બધું સામાનગીરી અહીંયા એમની પડી રહે છે બીજે, એટલે અહીંયા ખાલી સેવા કરવા માટે અહીંયા આવે છે। તો આ રીતનું છે, જો જૂના ઘર હોય એવું છે ને કા ભાર્ગવ? હા, મજા આવે કા રહેવાની? ઉનાળામાં ન હોય। તો અમારે જો આ વિપુલભાઈ આવી ગયા છે। શું છે વિપુલભાઈ? બસ શાંતિ કયો, જોવા ગયા બ્લોગ બનાવવાનો હતો તો આવ્યા છીએ આપણે। અને સરસ મજાની જગ્યા છે, જગ્યા નાની છે પણ બહુ સરસ છે, એટલા માટે આજે અમે આવ્યા છીએ। તો મિત્રો, આ છે ખોડિયાર માતાજીનું મંદિર છે અને સરસ મજાની જગ્યા આવેલી છે અને ગામ વચ્ચે છે। હમણાં આપણે જાણશું શું માતાજીનો ઇતિહાસ છે। તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બના રહીજો। હાલો, જો અત્યારે અમારા મિત્ર ભેગા થઈ, ભૂદેવ છે અમારે। શું કેવું ભૂદેવ? કયો બે શબ્દ આપણે બધા સબસ્ક્રાઈબરને? ખરું સમરણ ભાળી એ ભલે હોય રાત કાળી, ખરું સમરણ ભાળી એ ભલે હોય રાત કાળી રે, એવી છે દજાળી પૂગે પગ પાળી રે, ખોડલ માની મૂર્તિ રે જી ગઢડામાં ભાળી મેં તો મરમાળી હે ખોડલ માની મૂર્તિ રે જી। જય માતાજી। જય માતાજી। એક મહાદેવનું કંઈક બે શબ્દ। सल श्रृंग सम विशाल जटा झूठ चंद्रपाल गंग की तरंग माल विमल नीर गाजे बम 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 डमरू बाज नाद वेद स्वर सुसाज शंकर महाराज गाज तांडव नाचे भोळो महाराज गाज तांडव नाचे। लोचन की कोरी बाल कुमकुम सिंदूर गुलाल, लोचन की कोरी बाल कुमकुम सिंदूर गुलाल, भृगुटी वरसाजे बम 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 डमरू बाज नाद वेद स्वर सुसाज शंकर
શંકર મહારાજ રાજ તાંડવ નાચે નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. અમારા હતા ભૂદેવ અમારા બહુ સરસ મજાનું ગાય છે અને બહુ મજા આવી. આનંદ ચોક નહીં આવે ખૂબ આનંદ છે, ખૂબ ખૂબ આનંદ. અમારા લાલો એ બહુ ભાવ આ છોકરો એ અમારે. તો ચાલો આગળ આપણે ખોડિયારમાંના દર્શન કરીશું, તો વિડીયોમાં બના રહીજો. તો ચાલો મિત્રો, જો આ છે ખોડિયારમાં છે એવું કહેવાય છે સાક્ષાત ખોડિયારમાં હાજરા હાજર છે અહીંયા. તો ચાલો મિત્રો, એ હતા આપણે ખોડિયારમાં. તો જો અહીંયા ખોડિયારમાંની ચાલીસા પણ લખેલી છે, જો આ રીતની અહીં ખોડિયારમાંની ચાલીસા છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આ ખોડિયારમાંના મંદિરે. જો કે આપણને ઇતિહાસની નથી બહુ ખ્યાલ, તો આપણે આ ભગત છે એ જાણે છે બધું ઇતિહાસ, તો આપણે પહેલાં એમની પાસે જાણીશું. તો પહેલાં તો તમારું નામ કહો. લલિતભાઈ રવિયા. હા, લલિતભાઈ રવિયા. આ ખોડિયારમાં વિશે જણાવો તો આપણા સબસ્ક્રાઈબરને. ગઢડામાં અંદાજે આ ખાચરવાડી વિસ્તાર એને કહેવાય કે આજુબાજુ આ પાછળ કોઠીવાડી છે, અને આ ખાચરવાડી વિસ્તારની અંદર જ આ જગ્યા આવેલી છે, ખોડિયાર માતાનું મંદિર. ખોડિયાર માતા અને બહુ પ્રાચીન મંદિર છે, પ્રાચીન જગ્યા છે. અને આશરે એનું જે અંદાજિત 200 થી 250 વર્ષ પહેલાની સ્થાપના થઈ. હા. અને આ જગ્યાનો બહુ જ માતમ છે, પ્રભાવ છે આ જગ્યાની. એટલે એવું કહેવાય છે જે કાંઈ કોઈ મનોકામના હોય, માનતા રાખે, જે કાંઈ હોય એ તમામ અહીંયા ખોડિયારમાં પૂરી કરે છે. અને આ મંદિર આવેલું છે ગરડા સ્વામીના ખાચરવાડીમાં, અને ખોડિયારમાંનું મંદિર આવેલું છે. તો આ ખાચરવાડીમાં જે કાંઈ આવવું હોય તો અહીંયા આવીને તમે લોકો દર્શન પણ કરી શકો છો. તો આ મંદિરનું બહુ જૂનો ઇતિહાસ, 200 વર્ષ જૂનું છે એવું કહેવાય. 200-250 વર્ષ આશરે કહેવાય આમ અંદાજે. હા, અંદાજે એટલો વર્ષ જૂનું છે આ મંદિર. નવરાત્રિ હોય કે માતાજીની આઠમ હોય તો બહુ જ લોકોનો, આજુબાજુ વિસ્તારના લોકોને પણ બહુ બહુ બધાના કાર્યો સતત થાય છે. હા. જે વ્યક્તિ અહીં અંદર મંદિરની અંદર આવી જાય એટલે એનું મનોકામના પૂર્ણ થાય છે ભાવથી. હા. તો આ રીતનું ખોડિયારમાંનો ઇતિહાસ છે આ બધીનો. તો અહીં આવો તો અવશ્ય આવજો દર્શન કરવા માટે. બહુ સરસ મજાનું મંદિર છે અને ખૂબ જ અહીંયા આનંદ આવે એવું છે. કા તો તમને કેવું લાગ્યું? હા. તો જો આ રમેશ ભગત છે, આ મુકેશભાઈ પોતે સેવા કરે. મુકેશભાઈ કયો બે શબ્દ તમે? આ બે શબ્દ કયો લ્યો. હું અહીંયા ખોડિયાર માતાજીની સેવા કરું છું, અને હાન હવાર પૂજા દીવાબત્તી કરું છું, અને આરતી કરું છું. બસ આવી સેવા કરું છું, બધાની માતાજીની સેવા કરું છું. લ્યો, જય માતાજી. જય માતાજી. હા, તો આ છે અહીંના મુકેશભાઈ. તો એ જો કે માતાજીની એની ધૂપ દીવાબત્તી આરતી તમામ એ પોતે કરે છે. તો આવું છે આ મંદિરને, અને આ જગ્યા છે. અને જો આવું હોય ને તો આ પાણીની ટાંકી રહે ને એની બાજુમાં આ મંદિર આવેલું છે ખોડિયાર માતાજીનું. તો છે આ ખોડિયાર માતાજીનું મંદિર. જય ખોડિયારમાં. કોઈક બેઠું હતું, કાળા કપડાં પહેર્યા હતા, છૂટા વાળ હતા, અને અમુક લોકો એમ કહે કે રાત્રે 2:30 વાગે નીકળ્યા તો ગૂગલને ધૂપ થતો હતો રાતે. હા, રાતે. એટલે આવા બધા આવી લોક પરચા પૂરે પરચા લોકોને આવી લોક માન્યતા આવી છે. બરોબર. એટલે લોકો એમ કહે છે કે ખોડિયાર માતાજી આ સાક્ષાત બિરાજમાન છે એમ. હો, એવું લોકો કહે છે. હા લે લ્યો, ના ના હોય છે રાતે એવું થાય. માતાજીના તો બહુ ઝાઝા વર્ષો થઈ ગયા છે. આ તો અંદાજે અમે 250 વર્ષ કેવી છીએ, પણ વધારે થયા હોય તો ના નહીં. લ્યો, પણ અહીંયા હું એમ કહું છું કે કોઈ પણ જે લોકો દુઃખી આવ્યા છે ને, હજી સુધી આથી કોઈ ખાલી આજે પાછું નહીં ગયું, કાંઈકનું કંઈક લઈને જ ગયા છે. લ્યો, ગમે એવો માણસ જો આ માતાજીએ દીકરા દીધેલા છે, કામ ધંધામાં નુકસાન થતી હોય ને તો એમાંથી કામ ધંધામાં રાગા પાડી દીધેલા છે, નોકરી માતાજી અપાવેલી છે. આ બહુ માતાજી સારા કામ છે. જાગૃત લોકો એ કહે છે જાગૃત માતાજી સાક્ષાત બિરાજમાન છે.
જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. જય માતાજી. જય માતાજી. હું 1 વર્ષથી અહીંયા આવું છું. આ માનું સ્થળ એવું છે કે અહીંયા અંદર આવો એટલે એવો ભાવ જાગે છે ને એવો સંતોષ મળે છે, એવી ખોડિયારમાંની મહેરબાની છે. અહીંયા સૌને વિનંતી છે મારી કે ભાઈ અહીંયા આવો એટલે તમને શાંતિ મળે એવું છે. જય ખોડિયારમાં. જો આ છે ખોડિયાર માતાજીનું મંદિર છે, બહુ જૂનો ઇતિહાસ છે. જો અહીંયા શ્રીફળના તોરણ પણ બાંધવામાં આવે છે. જો આ રીતનું છે અહીંયા લીમડા શ્રીફળના તોરણ બાંધ્યા. અહીંયા શ્રીફળ વધારવાનું છે. તો યુટ્યુબ ફેમિલી આ હતા હવે ખોડિયારમાં. તો કમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો. અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.